નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજુલાના હવેલી ચોક ખાતે કોંગ્રેસની જાહેર જંગી સભા યોજાઈ, જેમાં બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, જેનીબેન ઠુમ્મર અને પ્રતાપ દુધાતે સભા સંબોધી હતી. પ્રતાપ દુધાતે સભામાં આકરા પ્રહારો કર્યા છે, જેમાં પાયલ ગોટીના જેલવાસ મુદ્દે કોંગ્રેસ પડખે ઊભી રહી છે તેમ પ્રતાપ દુધાતે જણાવ્યું. તો અમુક દબંગ બની ગયા હોય તો શાનમાં કહેવા માંગુ છું, લાંબા ગાળાની આ લડાઈ છે. અમરીશ ડેનું નામ લીધા વિના દુધાતના પ્રહારો કર્યા છે. કોંગ્રેસ નેતાઓ બનવાની ફેક્ટરી છે ને જે પાર્ટી મૂકીને ગયા છે તેની હાલત જોઈ લેજો. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા બાબુરામ મુંબઈમાં ધંધે ચડી ગયા છે. નગરપાલિકાની ચૂંટણીમાં પંજાના નિશાનને મત આપી કોંગ્રેસને વિજય બનવા અપીલ કરી છે. તો આ સભામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ત્યારે અમુક દબંગ લોકો જે બની ગયા હોય અથવા બનવા માંગતા હોય તો હવેલી શોખથી કહેવા માંગુ છું કે શાનમાં સમજો, લાંબા ગાળાની આ લડાઈ, લાંબા ગાળાની લડાઈમાં ક્યારેક એવો સંઘર્ષ ના આવી જાય કે રાજનીતિમાં ઢેબરા આપડાઈ જાય. કારણ કે અમે કોઈ વ્યક્તિ સામે નથી લડતા, અમે વિચારો સામે લડીએ. ત્યારે અહીંયાથી કોંગ્રેસમાંથી આ કોંગ્રેસ પાર્ટી એ પ્રકારની કે નેતા બનાવવાની ફેક્ટરી ગાંગાભાઈ. આ નેતા બનાવવાની એક ફેક્ટરી એટલા માટે કહું કે કોંગ્રેસ પાયાનો કાર્યકર્તાઓને નેતા બનાવે. આ શહેરની અંદર, આ ગામની અંદર જે લોકો અન્ય પાર્ટીઓમાં કામ કરતા હતા, કોંગ્રેસનો ખેસ પહેર્યો તો એને નેતા બનાવ્યા. પાર્ટી મૂકીને ભલે ગયા, પાર્ટી મૂકીને ગયાની હાલત હું છે જરાક તપાસી લેજો. મારા બંને સાથી મિત્રો, મારો અંગત મિત્ર બાબાઈ રામ અત્યારે બોમ્બેમાં ધંધે સડી ગયો ભાઈ ટીકુભાઈ. હવેલી શોખમાં ભાષણ કર્યું હતું કે અમારી સરકાર આવશે કે અમારી રાજનીતિમાં એક પણ દાગી વાળો માણસ નહીં હોય. ભાજપના ઉમેદવારની સિલેક્શન તો જોઈ લો અને કોંગ્રેસના ઉમેદવારનું સિલેક્શન કરો અને ગ્રામજનો બંને એને ત્રાસવામાં મૂકો. અમારા માણસ ઉપર એક ડાગ હોય તો હું તમને એમ કહું, એક મત નહીં આપતા તમે ભાજપને મત આપજો. સામે વાળો ડાગ વગરનો મળે તો મને જરાક કાનમાં કહેજો કે આ ભાઈ સાફ સુથરો છે. ત્યારે નગરજનોને વિનંતી કરવા આવ્યો છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.